હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું રાજકોટની ફેમસ રેસીપી ચાપડી તાવો। તેને ચાપડી ઊંધિયું પણ કહેવાય છે। આ ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર હોય છે। આ શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આજે આપણે ચાપડી અને તાવો અલગ જ રીતે બનાવીશું। તાવો બનાવવા માટે આપણે તુરિયા અને ગલકાનો પણ યુઝ કરીશું। જો બાળકો તુરિયા અને ગલકા ન ખાતા હોય તો આ રીતે તમે બનાવીને ચાપડી તાવો આપી દેશો તો તે ખાઈ લેશે। આજે આપણે ચાપડી અલગ રીતે બનાવીશું, એકદમ ફૂલેલી બનાવીશું। આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો ચાલો ચાપડી ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા તાવો બનાવવા માટે મેં શાકભાજી લીધેલું છે, જેમાં ફ્લાવર, કોબી, દૂધી, રીંગણ, ટામેટાં, બટેટા, તુરિયા, ગલકા, સૂકી ડુંગળી, આ બધા શાકભાજી આપણે લીધેલા છે। હવે બધા શાકભાજીને આપણે ઝીણું સમારી લેવાનું છે। તો આ રીતે હું શાકભાજીને સમારી લઉં છું। જો તમારા બાળકો ગલકા, તુરિયા, દૂધી ન ખાતા હોય તો તમે આ રીતે તાવાની અંદર દૂધી, ગલકા, તુરિયા ઉમેરીને દેશો તો તેને ખબર પણ નહીં પડે કે આની અંદર તુરિયા અને દૂધી આપણે લીધેલા છે। હવે બધું શાકભાજી મેં સરસ રીતે કાપી લીધેલું છે। તેને આ રીતે 2 થી 3 પાણીએ ધોઈને તૈયાર કરી લઈશું। હવે બધું શાકભાજી સરસ ધોવાઈ ગયું છે, તેને આપણે કુકરમાં લઈ લઈશું। હવે શાકભાજીની અંદર આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈશું, જેથી શાકભાજી એકદમ સારી રીતે બફાઈને તૈયાર થઈ જશે। હવે આપણું શાકભાજી બફાય ત્યાં સુધીમાં આપણે ચાપડી માટેનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો ચાપડી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધેલો છે, જે આપણે ભાખરી બનાવવામાં યુઝ કરીએ છીએ તેની અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને મોણ માટે તેલ પણ લઈશું। અત્યારે મારા લોટની ક્વોન્ટિટી થોડી વધારે છે, તો મેં તેલ વધારે લીધેલું છે। તમે જે રીતે લોટ લેતા હોય એ પ્રમાણે તમારે તેલ ઉમેરવાનું રહેશે। તો આ રીતે હાથથી બરાબર મિક્સ કરતાં બધું સારી રીતે મિક્સ કરી લઈએ। ચાપડી બનાવવા માટે લોટમાં આપણે મોણ મુઠ્ઠી પડતું ઉમેરવાનું છે। તો આ રીતે તમારે લોટમાં મોણ ઉમેરવાનું રહેશે। હવે આપણે લોટની અંદર થોડું પાણી ઉમેરતા લોટ કઠણ બાંધીને તૈયાર કરવાનો છે। તો તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકશો તો આ રીતે આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। લોટ આપણો તૈયાર જ છે। આ સાઈડ તમે જોઈ શકશો આપણે જે શાકભાજી બાફવા માટે મૂકેલું હતું તે પણ સરસ રીતે બફાઈને તૈયાર છે। તો તેને મેશરથી આ રીતે સ્મેશ કરી લઈએ। હવે આપણું શાકભાજી આ રીતે મેં તૈયાર કરી લીધેલું છે। હવે મેં એક વાસણમાં તેલ લીધેલું છે, તેલની અંદર આપણે આખું જીરું ઉમેરીશું। આખું જીરું આ રીતે તતડી જાય એટલે લીમડાના પાન અને હિંગ ઉમેરીશું। ડુંગળી પણ ઉમેરી દઈશું। ડુંગળી આ રીતે મેં ઝીણી સમારીને લીધેલી છે। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને ડુંગળીને થોડી વાર માટે ચડવા દઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે જ નમક પણ લઈશું। હવે તમે જોઈ શકશો કાંદા આપણા આ રીતે ચડી ગયા છે। હવે આપણે 1 કપ ટામેટાં કાપીને ઉમેરી દઈશું। હવે ટામેટાનું પાણી બળી જાય અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું। હવે તેલ પણ બહાર આવી ગયું છે, તો એમાં 1 ચમચી આપણે આદુની પેસ્ટ ઉમેરી દઈશું। ટામેટાં, કાંદા બધું સરસ રીતે ચડી ગયું છે અને તેલ પણ બહાર આવી ગયું છે। હવે તેની અંદર આપણે 2 ચમચી લાલ મરચું ઉમેરીશું। ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તેની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પાણીને સારી રીતે ઉકાળી લઈએ। તમે જોઈ શકો છો આ પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર પણ ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ। હવે આપણે જે બાફીને તૈયાર રાખેલું શાકભાજી છે તે બધું જ ઉમેરી દઈશું। હવે ભાજીને આપણે થોડી વાર માટે આ રીતે ચડવા દઈશું। આપણી ભાજી ચડે ત્યાં સુધીમાં આપણે ચાપડી બનાવીને તૈયાર કરીશું। તો ચાપડી આજે આપણે અલગ રીતે બનાવીશું। તો આ રીતે એક લુવો લઈશું, લુવાને પાતળો વણી લઈએ। આપણે જે રીતે ભાખરી બનાવીએ છીએ એ રીતે આ વણી લેવાની છે। તો આપણે જે રીતે ભાખરી બનાવીએ એટલી જ થિકનેસ રાખીશું। હવે આ રીતે મેં એક ઢાંકણ લીધેલું છે, તેથી તેને કટ કરી લઈશ। તમારી પાસે એક મોલ્ડ હોય તો તેનાથી પણ તમે કટ કરી શકો છો।
તો આ રીતે મેં ચાપડી વણીને તૈયાર કરેલી છે। તો આ જ રીતે હું બધી જ ચાપડી વણીને તૈયાર કરી લઈશ। તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે ચાપડી વણીને બનાવજો। એકદમ સરસ ફૂલેલી બને છે અને ખાવામાં પણ સોફ્ટ લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે હું બાકીની ચાપડી તૈયાર કરી લઈશ। તો આ સાઈડ તમે જોઈ શકશો આપણો તાવો પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર છે। આ તાવો આપણે આ રીતે થોડો લિક્વિડ જ રાખીશું, વધારે ઘટ નહીં કરીએ। હવે તેની અંદર આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું। આ રીતે મેં તાવો બનાવેલો છે, પણ તમને એમ થતું હશે આ તો ભાજી બનાવી, પણ તમે ફ્રેન્ડ્સ એકવાર આ રીતે બનાવી જોજો। પાપડી, વાલોર, મેથીના મૂઠિયા આ બધું નાખીને તો બધા તાવો બનાવતા જ હોઈએ છે। એ રીતની ચાપડી તાવો પણ મારી ચેનલ પર છે, પણ આ એક અલગ રીતે મેં ચાપડી અને તાવો બનાવેલા છે। તો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે। ઉપર આપણે લીલું લસણ ઉમેરીશું। હવે ઉપર આપણે અડધી ચમચી બાદિયા, તજ અને લવિંગનો પાવડર ઉમેરીશું, સાથે કોથમીર પણ ઉમેરી દઈએ। ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણો તાવો બનીને તૈયાર છે, તેને આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણો તાવો તો તૈયાર જ છે। ચાપડી પણ મેં આ રીતે વણીને તૈયાર કરી લીધેલી છે। હવે તેને તળી લઈશું। તો આ સાઈડ મેં તેલ પણ ગરમ કરી લીધેલું છે। હવે એક એક ચાપડી આપણે તેલમાં તળાવવા માટે મૂકતા જઈશું। આ ચાપડીને આપણે મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરવાની છે। તો ફ્રેન્ડ્સ જોયું ને, આપણી ચાપડી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ સોફ્ટ અને ક્રિસ્પી લાગે છે। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ચાપડી અને તાવાની રેસીપી કેવી લાગી। તો ચાપડીને આપણે વચ્ચે વચ્ચે આ રીતે પલટાવતા ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરીશું। હવે આપણી ચાપડી તળાઈને તૈયાર છે, બહાર લઈ લઈએ। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ચાપડી તૈયાર છે, નીચે ઉતારી લઈએ। હવે આપણે ચાપડી ઊંધિયું સર્વ કરી દઈએ। તો આ રીતે ચાપડી લઈ તેને ભૂકો કરી લઈશું। તો જોયું ને ફ્રેન્ડ, એકદમ સરસ રીતે આપણી ચાપડીનો ભૂકો થઈ રહ્યો છે। હવે તાવો લઈશું। તો ફ્રેન્ડ્સ આ રીતે ચાપડી અને તાવો ખાવામાં આવતો હોય છે। તો આપણી આ પ્લેટ ખાવા માટે તૈયાર છે। સાથે મેં લીલી ડુંગળી, મરચું, પાપડ અને છાશ સર્વ કરેલા છે। તો તમે પણ આ રીતે એકવાર ચાપડી તાવો તમારા ઘરે જરૂરથી બનાવજો। ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।